નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારત પાકિસ્તાન વચ્ચે જ્યારે તણાવભરી પરિસ્થિતિ હતી, એટેક થયો હતો, આપણી ઉપર આતંકવાદી હુમલો થયો હતો, ત્યારબાદ ગમે ત્યારે લશ્કરી કાર્યવાહી થઈ શકે પાકિસ્તાન ઉપર એવા સંજોગો ઊભા થયા હતા અને આ સંજોગોની અંદર તુર્કી દ્વારા પાકિસ્તાનને ડ્રોન અને શસ્ત્રોનો જથ્થો આપવામાં આવ્યો હતો અને પાકિસ્તાને આ ડ્રોનનો ઉપયોગ આપણી સામે કર્યો અને સતત 2-3 દિવસ સુધી રાત્રિના સમયે સતત ડ્રોનનો મારો ચલાવ્યો. જોકે ભારતીય વાયુસેનાએ આ બધા જ ડ્રોનને ડિસ્ટ્રોય કરી નાખ્યા, પરંતુ ઓપરેશન સિંદૂર દરમિયાન જ તુર્કીએ સામે લોકોમાં વિરોધ વધી રહ્યો હતો. લોકોએ તુર્કીના સામાનનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું. વેપારીઓએ ત્યાંથી માર્બલ અને એપલ એટલે કે સફરજન એની આયાત કરવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો અને એની જાહેરાત કરી છે. ત્યારે હવે કોંગ્રેસ અને કેટલાક લેફ્ટિસ્ટો દ્વારા લોકોના આ આક્રોશની ઉપરવટ જઈ અને પુનઃ વિચારણા કરવા માટેનું એક હવા ઊભી કરવામાં આવી રહી છે. લોકોએ અઝરબૈજાન અને તુર્કીના પ્રવાસ પણ રદ કરી નાખ્યા છે. અહીંયાની ટ્રાવેલ કંપનીઓએ પણ એના પ્રવાસ રદ કરી નાખ્યા છે. આવા સંજોગોમાં દેશની હિતની વાત અને એની સાથે અડગ ઊભા રહેવાની વાતને બદલે કેટલાક લેફ્ટિસ્ટ પત્રકારો, કેટલાક લેફ્ટિસ્ટ રાજકારણીઓ અને કોંગ્રેસના કેટલાક નેતાઓ આ બધા જ તુર્કીની સામે કોઈ પણ પ્રકારના પગલાં ન ભરવામાં આવે એવું એક નેરેટિવ સેટ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ સમગ્ર મામલે આપણી સાથે ચર્ચા કરવા માટે આજે ઉપસ્થિત છે હિમાંશુભાઈ ભટ્ટ, સુરતના સિનિયર પત્રકાર. શ્રી હિમાંશુભાઈ ભટ્ટ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. હિમાંશુભાઈ, તુર્કી સામેનો લોકરોષ અને એની સામે સામા પ્રવાહે તરતા હોય એ રીતે કોંગ્રેસ, લેફ્ટિસ્ટ અને એમના કેટલાક સમર્થક પત્રકારો એ લોકો એક નવી જ હવા ઊભી કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે અને દેશ વિરોધી કાર્ય કરતા હોય એવા પ્રકારનું એમાંથી બૂ આવી રહી છે. શું કહેશો આ બાબતમાં? નવાઈ કશી નથી. મને તો નવાઈ કશી લાગી નહીં, કેમ કે આ તો આ લોકોનો જન્મજાત અધિકાર છે એવું એ લોકો માને છે. રાણા અયુબ હોય, સબા નકવી હોય, કહેવાતા સેક્યુલર, જેને આપણે સુડો સેક્યુલર કહેવા પડે, કેમ કે આ રાણા અયુબ એક છે કે જે તુર્કીમાંથી ઓટોમન એમ્પાયર બનાવવાની ખ્વાહિશ, ખિલાફત જેને કહેવાય, આખી ઇસ્લામિક એ બનાવવાની, સામ્રાજ્ય બનાવવાની ખ્વાહિશ ની વાત કરનારા લોકો છે આ બધા. હવે એમાં કેટલાક કોંગ્રેસીઓ ભળે, કેટલાક ડાબેરીઓ ભળે. રાણા અયુબ લખે કે આજે તુર્કીને બહિષ્કાર કરવાની કેટલાક લોકો વાત કરે છે, તો એ સામું ટ્વીટ કરે કે ના, હું તો તુર્કીએ જઈશ. સવા નકવી આવા પ્રકારનું ટ્વીટ કર્યું. સ્વાભાવિક છે, સમજવામાં આવે એવી બાબત છે. આ એક આખી ઇકોસિસ્ટમ છે બનેલી. છેલ્લા 50-70 વર્ષથી ભારત દેશને અંદરથી ખોખલો કરવા માટે, જેને આપણે 0.5 ફ્રન્ટ કહીએ છીએ, એના બધા ઘટક છે. કિરીટભાઈ, આપણે હવે આ સમજવું પડશે. જો ઉદયપુરનું માર્બલ એસોસિએશન કહી દે કે અમે તુર્કીએથી માર્બલ્સ નહીં મંગાવીએ, આ રાષ્ટ્રવાદી વાત છે. સફરજન એટલે ફળોના વિક્રેતાઓ કહી દે કે અમે તુર્કીના સફરજન નહીં મંગાવીએ, આ બી રાષ્ટ્રવાદી વાત છે. ઈઝ માય ટ્રીપ એમ કે અમે તુર્કીના બધા જ પ્રવાસો રદ કર્યા છે, આ પણ રાષ્ટ્રવાદી વાત છે. પણ એની સામે જ્યારે આ લોકો મેદાને પડે છે અને લોકોને કહે છે કે ના, આ બધું સાચું નથી, અમે કહીએ તે જ સાચું છે. અરે ભાઈ, આ જે ગધર્બ હોય ને, ગધર્બ, એ પણ આવી વાત ના કરે. સામાન્ય માણસને મતલબ ખબર છે, ગધર્બ, ગધેડા, એ પણ આવી વાત ના કરે. કેમ કે લોકોએ એમને ત્યાંના ટેલિવિઝન સ્ક્રીન ઉપર 3 દિવસ રાતના પાકિસ્તાને કરેલા ડ્રોનના હુમલા જોયા છે.
અને આ કોના ડ્રોન હતા ભાઈ? કોણે સપ્લાય કરેલા હતા? ભારતે જે દિવસે 7મી મેના દિવસે રાતના કાર્યવાહી કરી આતંકીઓના ઠિકાણાઓ ઉપર, નવ ઠિકાણાઓ ઉપર, 9 જગ્યાઓ ઉપર, તે પહેલાના 2 દિવસ કયા દેશના જહાજો પાકિસ્તાની એરપોર્ટ પર આવેલા હતા? શું ભરીને લાવ્યા હતા? શું આપી ગયા? બધાના ભારતીયોને ખબર છે. હવે આમાં એક રાણા અય્યુબ કે સબા નકવી જેવા, આ તો એ લોકો પોતાની જાતને નિશાન બનાવી રહ્યા છે, લોકોની સામે ઉઘાડા પાડી રહ્યા છે. આ એના જેવી વાત છે કે 44 ડિગ્રીનો તાપ ચાલતો હોય તે વખતે એ તાપથી બચવા બિકીની પહેરીને નીકળવું બહાર. આવું કામ કંઈક આ રાણા અય્યુબ અને એમણે કર્યું છે. ચામડી દાજી જાય ભાઈ, સનબેધિંગ ના થાય 44 ડિગ્રીમાં. આ લોકોને સમજાવે કો. અને આર્થિક રીતે એક વસ્તુ દર્શકોએ સમજવાની જરૂર છે. તુર્કી એ ભલે યુરોપિયન રાષ્ટ્ર કહેવાય છે, ભલે નેટો રાષ્ટ્ર કહેવાય છે, પણ તુર્કીની આર્થિક સ્થિતિ સારી નથી. એ લોકોની ઇકોનોમી ખાડે ગયેલી છે. હમ જો પાકિસ્તાનની ઇકોનોમી ખતમ થઈ ગઈ છે એમ આપણે કહેતા હોઈએ, તો તુર્કીની ઇકોનોમી કંઈક બહુ દૂર નથી. 142% ઇન્ફ્લેશન ચાલતું હતું એક સમયે તુર્કીમાં. હમણાં ત્યાંની પોલિટિકલ સ્થિતિ એવી છે કે અત્યારે જે એર્દોગન છે તેના હરીફ ત્યાંના ઇસ્તંબુલના મેયર છે, અને લોકજુવાળ ઇસ્તંબુલના મેયર તરફ છે, એટલે પેલાને ધરપકડ કરીને એને અંદર નાખી દીધો છે. એટલી તો ડેમોક્રેસી ચાલે છે. હમ અને એર્દોગન હવે સમયે જાહેરમાં આવીને એમ કહે છે કે અમે તો પાકિસ્તાનની સાથે રહીશું. હવે જ્યાં તમે જાતે જેમ નક્કી કરો કે આ બેલ મુજે માર, હમ તમે જાતે જ નક્કી કરી લીધું કે ભાઈ તમે પાકિસ્તાન તરફી છો, એટલે તુર્કીની તો તો આમ પછી પણ ભારત. તુર્કીની તો આમ પણ એક માનસિકતા રહી છે હંમેશા હારનાર પક્ષની તરફ જઈને ઊભું રહેવાનું. સેકન્ડ વર્લ્ડ વોરમાં પણ એણે એ કર્યું હતું. પરંતુ સવાલ હિમાંશુભાઈ એ છે કે તુર્કીની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, ત્યાં એ લોકો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને આ પ્રકારની એક્સપોર્ટ ઉપર આધારિત છે. ત્યારે ભારત જેવા દેશની અંદર એની એક્સપોર્ટ બંધ થઈ જાય તો ઘણો બધો મોટો આર્થિક ફટકો પડી શકે એમ છે. અને એ ફટકો મારવા માટે અહીંયાની પ્રજા સ્વયંભૂ બહાર આવી છે. કોઈ લોકોએ કોઈ રાજકીય પક્ષોએ આના માટે કોઈ ઇનિશિયેટિવ લઈને કઈ વાત કરી હોય એવું નથી. તમામ સંગઠનો જે છે, વેપારી સંગઠનો છે, એ લોકોએ આ વાત કરી છે. આવા સંજોગોની અંદર પણ જો કોંગ્રેસ અને આ લેફ્ટિસ્ટો આ પ્રમાણેના જો વાણી વિલાસ કરતા હોય અને આ પ્રમાણેનો નેરેટિવ સેટ કરવાનો પ્રયત્ન કરતા હોય તો એને તો થપ્પડ પડવાની જ છે. હવે પ્રજા જ એને થપ્પડ મારશે એ વાત નિશ્ચિત છે. પરંતુ તુર્કીએ નહીં તો પણ આ તો આમાં સમજાય સમાધાન નહીં ભાઈ. માટેના પ્રયત્ન કરે છે. કોણ સમાધાન? શેનું સમાધાન ભાઈ? એ તો માફી માંગવા તૈયાર હવે થઈ જશે ભારતીયો હમણાં. માટે, અરે ભાઈ કિરીટભાઈ મને એ કહો, શું ભારતીયો માટે ફરવા માટે બીજા સ્થળો નથી? છે જ, 100% છે. ઇસ્તંબુલ નહીં જઈએ તો કઈ ફેર પડવાનો છે? હમ ઇસ્તંબુલ નહીં જઈએ અને બીજે કશે જઈશું. યાદ છે ને પેલા માલદીવ્સ વાળા 1 મહિનાની અંદર રડતા રડતા આવ્યા હતા. આ લોકોએ તો બીજા જ દિવસે, તુર્કીની ટુરિઝમ મિનિસ્ટ્રીએ બીજા જ દિવસે અપીલ જાહેર કરી છે કે ભારતીયો પ્લીઝ તમે તમારો પ્રવાસ કેન્સલ ના કરો. અમારા લોકોને તો એ યુદ્ધની ખબર જ નથી, અને સરકાર મોટે મોટે બરાડા પાડે છે. હમ તુર્કી એમાં 1.5 વર્ષ પહેલા જ્યારે ભયંકર ભૂકંપ આવ્યો ત્યારે સૌથી પહેલી સહાય કોણે કરી હતી? હમ ભારતે. પાકિસ્તાને તો, પાકિસ્તાનમાં પૂર આવ્યું અને તુર્કીએ જે સહાય મોકલી હતી ને એના લેબલ બદલીને એ જ સહાય પાછી મોકલી. અને છતાં એ લોકો પાકિસ્તાન સાથે ઊભા છે. કેમ? કે તેરા મેરા ક્યાં રિશ્તા, લા ઇલાહા ઇલ્લલ્લાહ. એ લોકો ઇસ્લામિક બ્રધરહુડના નામે ઊભા છે. હમ હવે જ્યારે કોઈ રાષ્ટ્ર
મને એ કહો તમે, જ્યારે કોઈ રાષ્ટ્ર ધર્મ આધારિત પક્ષ લેતો હોય ત્યારે તે રાષ્ટ્ર સાથે કોઈ સંબંધ રાખી શકાય ખરો? ન રાખી અને શકાય, જે 100%. ભારતીય જે ભારતની સામે યુદ્ધ કરવાની વાત કરો, હી શુડ બી ટોટલ લેસન. ભારતે તો બહુ ચોખ્ખું કહી દીધું છે. આંતરરાષ્ટ્રીય જીઓપોલિટિક્સની અંદર તમે જુઓ તો તુર્કીની જગ્યા એવી છે, ભૌગોલિક લોકેશન એવું છે કંઈક, કે તુર્કી એટલે એશિયા અને યુરોપનું બંને બાજુનું પ્રવેશદ્વાર છે. હમ. એટલે બંનેને જોડતી કરી છે. હવે આવી સ્થિતિમાં યુરોપિયન યુનિયનમાં પણ લોકો તુર્કીને સ્વીકારતા નથી. મજાની વાત એ છે, હમ. યુરોપિયન કન્ટ્રીઝ ડુ નોટ લાઈક તુર્કી. નેટોનું સભ્ય છે, છતાં હંમેશા ઊંધું ચાલતું હોય છે. કાશ્મીર મુદ્દે યુનોમાં સતત ભારત વિરુદ્ધ જે રોકતું હોય છે. એક ખાલી હમ. 2000 હમણાંનું જે યુનોનું સત્ર ગયું તેમાં એ લોકોએ કાશ્મીરનો ઉલ્લેખ નહોતો કર્યો. હવે પાછું શરૂ કર્યું છે. હવે આવી સ્થિતિની અંદર આ રાણા અય્યુબ જેવા તત્વો, લેફ્ટિસ્ટ લિબ્રાન્ડોસ કહેવાતા સેક્યુલર, આ કરે એ બહુ સ્વાભાવિક છે ને. કેમ કે એ લોકોને તો એ લોકોની ઇકોસિસ્ટમને કઠોરાઘાત જેને કહીએ ને એવા ફટકા પડ્યા છે કે ઇકોસિસ્ટમ જો અત્યારે નહીં ચાલે ને તો હવે પછીના ભારતમાં એ ચાલવાની નથી. હમ. પણ એ લોકોને એ સમજ નથી પડતી કે ઇન્ડિયા હિન્દુસ્તાનમાંથી ભારત બની રહ્યું છે. આ 4 દિવસના પાકિસ્તાન સાથેના આપણા કોન્ફ્લિક્ટે બહુ બધી વસ્તુઓ સાબિત કરી છે દુનિયાને. એ વસ્તુ બનાવી દીધી છે કે ભારત આજનું ભારત, 2025નું ભારત કોઈને છેડશે નહીં, પણ કોઈ છેડશે તો એને સંપૂર્ણપણે નાબૂદ કરી દેશે, છોડશે બી નહીં. અને પાકિસ્તાનને ભલે ચીની વિમાનો આપે, તુર્કીશ ડ્રોન આવે, ભલે ને એ લોકોની એર ડિફેન્સ સિસ્ટમ યુએસ થી આવે, ભારતે 3 જ દિવસમાં સાબિત કરી દીધું, ભારતીય એરફોર્સે, અમે આ બધાને નાબૂદ કરી શકીએ છીએ, અમે આ બધાનું લેસન નાબૂદ કરી શકીએ છીએ. તમારાથી થાય તોડીનું, સીધી ભાષામાં કહીએ તો. હવે આવી સ્થિતિની અંદર આજે એક આખી ઇકોસિસ્ટમ છે ને, હવે વખત આવી ગયો છે એની ઉપર પ્રહાર કરો. હમ. અને એની ઉપર પ્રહાર ક્યારે થશે, કઈ રીતે થશે? સરકાર પ્રહાર કરશે તો આપણા બધા જ કેટલાક ઉભા થઈને કરશે કે આ સરકારની જો હુકમી છે, આવું ના કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, તેમ ના કરવું જોઈએ. આ કામ મારું તમારું નરેટિવ સેટ કરવાનું છે સોશિયલ મીડિયાનું, બરોબર કે છે. આ પ્રકારના લોકોને શોધીને ખતમ કરવા જરૂરી છે. જી કેમ બિલકુલ. કે એ લોકો તો આ ચલાવશે જ, આ નરેટિવ ચલાવવાની કોશિશ કરશે જ. પણ જ્યારે આપણને ખબર પડી ગઈ છે કે આ પ્રકારના નરેટિવ કોઈ પણ રીતે ચાલવા દેવાય નહીં, ત્યારે એને ફોલો કરનારા, કે રાણા અય્યુબ એક ટ્વીટ કરે છે તો ધ્યાનથી જુઓ ને ભાઈઓ, કોણ એને રીટ્વીટ કરે છે? એ લોકોનો બોયકોટ કરો, એમને સામે ટ્વીટ કરો. જો આ જ પ્રકારનો નરેટિવ વોર ચલાવવું હોય તો આપણા ભારત વર્ષમાં 140માંથી 80-90 કરોડ સનાતનીઓ છે ભાઈ. હમ. આપણે બધા એકી સાથે લાગી જઈએ છીએ ત્યારે કેવી હાલત થાય છે રાષ્ટ્રોની, એ આપણે પહેલા જોયું છે. હમ. કે માલદીવ્સ તો મચ્છર હતું, આ તો માખી છે. આ હમ. માખી છે, થોડું મોટું છે કદ, પણ એવી રીતે લાગી પડશું. તુર્કી એનો સંપૂર્ણપણે બહિષ્કાર કરશું. તુર્કીની જે બી પ્રોડક્ટ આવતી હોય લેવાની બંધ કરી દો. હમ. ઘણી પ્રોડક્ટ છે, તુર્કીશ એરલાઇનને વાપરવાની બંધ કરી દો. હમ. કેમ, દુનિયામાં બીજા બધા દેશો નથી? 100 જેટલા બીજા દેશોની એરલાઇન્સ છે. અમીરાત યુઝ કરો, ગલ્ફ એર યુઝ કરો. તુર્કીમાં કેમ જવું છે તમે? એર તુર્કીમાં શું કામ જવું છે? ગોરી ચામડીની છોકરીઓ હોય છે એટલે એરોસ્ટેસ તરીકે? એ તો અમીરાતમાં બી છે. માફ કરજો, હું તમને કડક લાગુ તો, પણ એ આ હકીકત છે. આપણા લોકોની એક આદત બની ગઈ છે ભાઈ. આ બધા ચાલે છે કેમ સર?
હા, ભારતમાં રહીને આ પ્રકારના ટ્વીટ એ લોકો કરવાની હિંમત કેમ કરે છે? કેમ કે આપણે એ લોકોને સાંકી લીધા છે. હમ આપણે જે દિવસે એ એટલે લોકોને પ્રજા, સાંકવાના બંધ કરી હિમાંશુભાઈ, પ્રજાએ દીધું. હવે આ બધા પ્રશ્નએ પ્રજાએ હવે જાગૃત તો થઈ ગઈ છે, અને પ્રજા હવે બહાર આવશે ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિ કરનારા અથવા તો આ પ્રકારનો નેરેટિવ સેટ કરનારાને એનું સ્થાન બતાવી દેશે. જો કે ઓલમોસ્ટ બધાને એનું સ્થાન બતાવી જ દેવામાં આવ્યું છે, અને વેપારીઓથી માંડીને આયાતકારો બધા જ સંપૂર્ણપણે, અને ટૂર એન્ડ ટ્રાવેલ્સ એજન્ટો પણ સંપૂર્ણપણે તુર્કીનો બહિષ્કાર કરવા માટે આગળ આવ્યા છે. ત્યારે આવા પ્રકારની પ્રવૃત્તિઓને સખત શબ્દોમાં વખોડી અને પ્રજા સામે આવી રહી છે. એટલે એક વસ્તુ ચોક્કસ છે કે એ લોકો ગમે તેવા પ્રકારના નેરેટિવ હવે આ 21મી સદીના ભારતમાં સેટ નહીં કરી શકે, અને દેશ વિરોધી તત્વોનો તે કોઈ પણ સંજોગોમાં સાંખી લેશે નહીં આ પ્રજા. એ વાત નિશ્ચિત છે. મનસુભાઈ, આ મામલે દસ આપ અમારી સાથે જોડાયા, અને આપે જે સંપૂર્ણ વિગતો આપી આપણા દર્શક મિત્રોને, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, તમારી કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. ધન્યવાદ હિમાંશુભાઈ.